અગાઉ જે બંને પાર્ટીઓના નેતાઓ દ્વારા જે એક ગઠબંધન થયું ત્યારે પણ જે ચર્ચાઓ થઈ હતી, જે નિર્ણયો લેવાયા હતા એ મુજબ જ્યારે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર ઉભો રાખવાનો આવ્યો, આમ આદમી પાર્ટીએ લડવાનું આવ્યું, ત્યારે કોંગ્રેસ આવીને કહે છે કે અમારું ગઠબંધન નથી, અમારું ગઠબંધન તો લોકસભા પૂરતું હતું. તો વાવ વિધાનસભાની ચૂંટણી તો લોકસભા પછી આવેલી હતી. ત્યારે બીજી વાત, ઘણા કોંગ્રેસના નેતાઓ કહે છે કે અમને પૂછ્યા વગર, અમને કયા વગર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભો રાખ્યો. તો વાવની ચૂંટણીમાં જ્યારે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન હતું, કોઈએ વિશ્વાસમાં લીધા નથી, જે અગાઉ ચર્ચા થઈ હતી એ મુજબ માન્ય રાખી અને કોંગ્રેસે ઉમેદવાર ડિક્લેર કર્યા છે. નથી આમ આદમી પાર્ટીને પૂછ્યું. 24 લોકસભાના ઉમેદવારો લડાવ્યા, ક્યાં આમ આદમી પાર્ટીને પૂછવા ગયા? પોરબંદરનો ઉમેદવાર જાહેર કર્યો, આમ આદમી પાર્ટીને કોઈએ પૂછ્યું નહોતું. અમે એવું મોટું મન રાખ્યું, ગઠબંધન થયું છે તો પૂછવાની વાત નથી. જ્યાં કોંગ્રેસે લડવાનું છે ત્યાં કોંગ્રેસ લડશે, એની રીતે ઉમેદવારોની યાદી જાહેર કરશે. જ્યાં આમ આદમી પાર્ટીએ લડવાનું છે, અમારે તો માત્ર એક વિસાવદર લડવાની હતી. તો જ્યારે અમારે લડવાનો વારો આવ્યો ત્યારે કોંગ્રેસ એવું કહે કે અમે ઉમેદવાર ઉભો રાખશું. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે અમારાથી જે તે સમયે પ્રીત ખોટી થઈ ગઈ હતી. અમે જાણ્યું, એક કહેવત છે ગુજરાતીમાં કે હંસલા પ્રીત કાઢી, વિપત પડે ઉડી જાય. હજુ તો વિપત પડી નથી, અર્થમાં દારી કરેલી વાત છે. તમામ કોંગ્રેસના નેતાઓ પર મારો આક્ષેપ નથી, પણ એવા કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ છે જેને આદરણીય રાહુલ ગાંધીજીએ ભૂતકાળમાં 2 વખત કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સાથે અમુક કોંગ્રેસના નેતાઓ ભળી ગયા, જેના કારણે કોંગ્રેસ ઊભી નથી થઈ શકી. તો જ્યારે આ નિર્ણય લીધો, વિસાવદરની જનતા ઈચ્છે છે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચે, ખૂબ સારો એવો માહોલ છે. ગુજરાતના ખેડૂતો, યુવાનો ઈચ્છે છે ભણેલો ગણેલો યુવાન, ખેડૂતનો દીકરો તમામ મોરચે લડી શકે, ક્યારેય વેચાય નહીં, કોઈની સામે ઝૂકે નહીં. આવો એક યુવાન વિધાનસભામાં જશે, આવી ગુજરાતના લોકોએ મનથી વિચારી લીધું. ત્યારે ક્યાંક ને ક્યાંક આજે જે અવઢવમાં ભારતીય જનતા પાર્ટી હતી, ભાજપ અવઢવમાં હતી, ઉમેદવાર કોને ઉભા રાખવા, ચૂંટણી કરાવવી કે કેમ, આ ચિંતાનો વિષય ભાજપ માટે થઈ ગયો. તો ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારે તો ભાજપની ચિંતામાં જ્યારે વધારો થયો ત્યારે ભાજપની ચિંતા ઓછી કરવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક જે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું અમુક લોકો એવા છે કે જે ભાજપ સાથે મળેલા છે. તો આ જે ઉમેદવાર જાહેર કરવાની વાત કરી, વિસાવદરમાં લડાવવાની વાત કરી, મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક રાહુલજીનું નિવેદન સાચું હશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.